જય શ્રી કૃષ્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. આજે પુરુષોત્તમ માસનો આ અંતિમ દિવસ અને પુરુષોત્તમ મહાત્મ્યનો અંતિમ ભાગ છે. આપણે સાંભળવાના છીએ. શ્રી નારદજી તપના ભંડાર એવા ભગવાન શ્રી નારાયણને કહે છે, સ્તુતા પતિવ્રતા નારી ત્વયા પૂર્વમ તપોનિધે તલ્લક્ષણાની સર્વાણી સમાસેન વદસ્વ મે. હે તપના ભંડાર શ્રી નારાયણ, પ્રથમ આપે પતિવ્રતા સ્ત્રીની પ્રશંસા કરી હતી, તો એવી સ્ત્રીઓના સર્વ લક્ષણો છે તે ટૂંકમાં આપ મને કહો. શ્રી સૂત પુરાણી કહે છે કે નારદજી આ પ્રમાણે પતિવ્રતાના ધર્મો કહેવા માટે શ્રી નારાયણ ભગવાનને પ્રેરણા કરી, ત્યારે પુરાતન મુનિ શ્રી નારાયણ પોતે નીચે પ્રમાણે પતિવ્રતાના સર્વ લક્ષણો કહેવા લાગ્યા છે. શ્રી નારાયણ કહે છે કે સતી સ્ત્રીઓનું જે ઉત્તમ વ્રત છે તે હું તમને કહું છું, શ્રવણ કરો. એવી ઉત્તમ સ્ત્રીઓ, એવી સતી સ્ત્રીઓ, પતિવ્રતા સ્ત્રીઓ, એમના શરીર ઉપર જેટલા રૂંવાટાના છિદ્ર હોય છે એટલા 1000 વર્ષો સુધી સ્વર્ગની અંદર વસે છે. અને શ્રી નારાયણ ભગવાન સતીના લક્ષણો, મહાસતીના લક્ષણો પણ બતાવી રહ્યા છે અને પતિવ્રતાના લક્ષણો કહે છે. અને પતિના ધર્મ કાર્યની અંદર અનુકૂળ થવું, ધન સંગ્રહના જે અર્થ કાર્ય છે એની અંદર પણ અનુકૂળ રહેવાનું, ઘરની ઘરવખરી અને સરસામાનની સફાઈ રાખવામાં કાળજી રાખવી, કામેથી જ્યારે એનો પતિ ઘરે આવે ત્યારે સામે ઊભા થઈને જવું અને આસન અને જલ વગેરે આપીને સત્કાર કરવો, મુખ પ્રસન્ન રાખવું, યોગ્ય સમયે ભોજન આપવું વગેરે વગેરે બાબતો જે આપણે દુનિયામાં થતી જોઈએ જ છીએ એ બધું અહીંયા વર્ણન છે. કહે છે પતિ જ્યારે આવે એવે સમયે પત્ની ખૂબ પ્રેમથી એનો સત્કાર કરે અને આસને, ભોજને, દાને, સમ્માને, પ્રિય ભાષણે, દક્ષયા સર્વદા ભાવ્યમ ભાર્યયા ગૃહ મુખ્યયા. ઘરની અંદર મુખ્ય છે તે પત્ની છે. એમણે આસન, ભોજન, દાન, સન્માન અને પ્રિય ભાષણ કરવામાં હંમેશને માટે થઈને ચતુર થવું. કહે છે પરંપરા જ છે અને એટલા માટે થઈને જ એવી પરંપરાનું પાલન કરનારા બધા ઘરો સુખી પણ દેખાય છે. ઘરના ખર્ચ માટે થઈને જે કંઈ દ્રવ્ય આપ્યું હોય, કહે છે ઘરનું સઘળું કાર્ય બુદ્ધિપૂર્વક પતાવી લઈને સ્ત્રીએ કંઈ પણ બચાવવું જોઈએ. અને એવી બચાવેલી ધન સંપત્તિ છે જે અનેક વખત ઘરને ને ઘરને જ કામ લાગતી હોય છે. દાન કરવા માટે જે દ્રવ્ય આપ્યું હોય એમાંથી કંઈ છાનું રાખવું નહીં, એમાંથી કંઈ લોભ કરીને બચાવી રાખવું નહીં વગેરે નિયમો બતાવ્યા. રજસ્વલાના નિયમો બતાવ્યા છે. ત્રેતાયુગથી માંડીને ઋતુકાલ આવે છે અને પછીથી એ 3 દિવસ પછી સ્નાન કરીને ઘરના કામકાજ માટે થઈને શુદ્ધ ગણાય છે વગેરે. સૂર્યનારાયણનું દર્શન કરવાની વાત છે, એ પરંપરાનું બધા લોકો પાલન કરતા જ હોય છે. પછી ગર્ભિણીના નિયમો બતાવ્યા અને પોતાના શરીરનો ખ્યાલ કરવો વગેરે. અને એ પછીથી પતિભક્ત જે સ્ત્રી છે તેનું જે કંઈ કર્તવ્ય છે તદનુસાર સ્ત્રી ધર્મથી વિરુદ્ધ કોઈ ચાલે તો એને જે અનિષ્ટ ફળ થાય એની વાત, પતિવ્રતાના જે ખાસ કર્તવ્યો છે તે બતાવેલા છે. કોઈ સમયે કોઈ સ્ત્રી જ્યારે વિધવા થાય તો એના શું નિયમો હોય એનું પણ અહીંયા વર્ણન કરીને શ્રી નારાયણ ભગવાને પતિવ્રતા ધર્મ નિરૂપણ એ સારી રીતે સમજાવ્યું છે. અને એ પછીથી 31મા અધ્યાયના પ્રારંભે શ્રી સૂત પુરાણી કહે છે કે હે બ્રાહ્મણો, આ પ્રમાણે પતિવ્રતાના ધર્મો સાંભળ્યા પછી નારદ મુનિને બીજું કંઈ પૂછવાની ઈચ્છા હતી એટલે એમણે પૂછ્યું છે. કહે છે કે બધા દાન કરતાં કાંસાના સંપુટનું દાન આપે અધિક કહેલું છે, તો એનું કારણ આપે કહ્યું નહોતું. 30 કાંસાના સંપુટ બનાવવાના ને એનું દાન કરવાની વાત આવેલી હતી. તો શ્રી નારદજી આવી રીતે પૂછે છે કે એનું કારણ શું, કે કેમ કાંસાના સંપુટનું દાન એ બીજા દાન કરતાં વધારે કેમ છે પુરુષોત્તમ માસમાં, તો આપ એનું કારણ કહો. શ્રી નારાયણ કહે છે કે એક વખતે પાર્વતીજીએ આ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. એ વેળા એમણે શ્રી મહાદેવજીને પૂછ્યું હતું કે હે શંકર ભગવાન, મારે એવું કયું ઉત્તમ દાન દેવું જોઈએ કે જેથી મેં કરેલું પુરુષોત્તમ માસનું જે વ્રત છે તે સંપૂર્ણતાને પ્રાપ્ત કરે, સર્વલોકના હિત માટે થઈને આપે મને કહો. એ સાંભળીને મનમાં શ્રી પુરુષોત્તમનું ધ્યાન કરતા ભગવાન મહાદેવે સર્વલોકનું હિત ઈચ્છતા શ્રી પાર્વતીજીને કહ્યું છે. શ્રી મહાદેવજી કહે છે ન શક્યમ કિંચિદેવાસ્તિ દાનમ શ્રી પુરુષોત્તમે વ્રતપૂર્ણ વિધિમ કરતું અપર્ણે છંદસી ક્વચિત. હે પાર્વતી, શ્રી પુરુષોત્તમ માસમાં વ્રતની પૂર્ણતા કરવા માટે થઈને એવું કોઈ પણ દાન બની શકે એવું છે જ નહીં કે જેને વેદમાં ક્યાંય પણ કહ્યું હોય. એટલા માટે હે હિમાલયની પુત્રી, જે ઉત્તમ દાન કહેવાયું છે તે સર્વ શ્રી કૃષ્ણ પ્રિય પુરુષોત્તમ માસમાં તો ઓછું જ છે.
એટલા માટે થઈને એવું કોઈ દાન ક્યાંય છે નહીં જેનાથી પુરુષોત્તમ માસના વ્રતની પૂર્ણતા થઈ શકે. હે સુંદરાંગી, આ પુરુષોત્તમ માસમાં વ્રતની સંપૂર્ણતા માટે થઈને સંપુટના આકારનું આખું બ્રહ્માંડ જ દાનમાં આપી દેવું જોઈએ. ભગવાન મહાદેવ કહે છે તો જ એને યોગ્ય દાન કહેવાય, પણ એનું દાન કરવાનું તો કોઈથી બની શકે એમ નથી. એટલા માટે હે સુંદર મુખવાળી, એ બ્રહ્માંડના પ્રતિનિધિ રૂપે કાંસાનો સંપુટ કરવો. કાંસાનો એક વાટકો આમ સીધો રાખો અને એક ઉલટો રાખો તો રાઉન્ડ થઈ ગયો. એ ગોળ છે એ આખા બ્રહ્માંડનું પ્રતીક જ છે. તો ભગવાન મહાદેવ કહે છે એ બ્રહ્માંડના પ્રતિનિધિ રૂપે કાંસાનો સંપુટ કરવો અને એમાં હર્ષપૂર્વક 30 માલપુડા, 30 સંપુટ થાય એટલે 60 વાટકા થાય અને 30 માલપુડા એની અંદર મૂકી 7 તાંતણા વીંટવા અને પછી એની વિધિ પ્રમાણે પૂજા કરી અને વ્રતની સંપૂર્ણતા માટે થઈને કોઈ વિદ્વાન બ્રાહ્મણને એનું દાન કરવું. હે પ્રિય, જો વૈભવ હોય એટલે કે ધન સંપત્તિની શક્તિ હોય તો એવા 30 સંપુટોનું જ દાન કરવું. શ્રી શંકર ભગવાનનું એ ઉપકાર કરનારું વચન સાંભળી સર્વલોકનું હિત ઈચ્છનારા શ્રી પાર્વતીજી હર્ષ પામ્યા. પછી હે નારદજી, એમણે એવા 30 સંપુટોનું વિદ્વાન બ્રાહ્મણોને દાન કર્યું અને વ્રતની વિધિ એ રીતે પૂર્ણ કરીને તેઓ અત્યંત આનંદ પામ્યા. સૂત પુરાણી કહે છે, શ્રી નારાયણનું એ વચનામૃત સાંભળીને નારદ મુનિ પણ અતિશય તૃપ્ત થયા છે. વારંવાર પ્રણામ કરીને આ પ્રમાણે કહે છે, સર્વેભ્યઃ સાધનેભ્યોયમ માસઃ શ્રી પુરુષોત્તમઃ વરિયાન નિશ્ચિતો મેદ્ય શ્રુત્વા મહાત્મ્યમ ઉત્તમમ. મહારાજ, આજે આ ઉત્તમ મહાત્મ્ય સાંભળીને મને નિશ્ચય થઈ ગયો છે કે સર્વ સાધનો કરતાં આ શ્રી પુરુષોત્તમ માસ સર્વોત્કૃષ્ટ સાધન છે. આ શ્રી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સાંભળવાથી પણ મનુષ્યોના મોટા મોટા પાપનો જો નાશ થાય તો જે મનુષ્ય એ માસનું વિધિ પ્રમાણે વ્રત કરે એના સમસ્ત પાપોનો વિનાશ થઈ જાય. એમાં શું કહેવાનું હોય, એવું મારું માનવું છે. બસ આનાથી બીજું કંઈ પણ મારે સાંભળવા જેવું બાકી રહ્યું નથી. કારણ કે અમૃતથી જે અત્યંત તૃપ્ત થયો હોય એને પછી બીજા પાણીની ઈચ્છા થોડી થાય. સૂત પુરાણી કહે છે, મુનિઓમાં શ્રેષ્ઠ નારદજી એમ કહીને બોલતા બંધ થયા. એમણે પુરાતન મુનિ શ્રી નારાયણના શ્રેષ્ઠ ચરણ કમલની અંદર નમસ્કાર કર્યા છે. જે લોકો આ ભરતખંડમાં જન્મ મેળવીને ઉત્તમ પુરુષોત્તમ માસનું સેવન કરતા નથી અને ઘરમાં જ રચ્યા પચ્યા રહીને એની કથા પણ સાંભળતા નથી, કહે છે તેઓ મનુષ્યોની અંદર અધમ છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ પુરુષોત્તમ માસમાં નાસ્તિકોના ખોટા શાસ્ત્રોનો તો ઉચ્ચાર પણ કરવો નહીં, બીજાની પથારીમાં સૂવું નહીં, કોઈ દિવસ જૂઠું બોલવું નહીં, પારકી નિંદા કોઈ પણ પ્રકારે ક્યારેય કરવી નહીં, બીજાનું અન્ન ખાવું નહીં અને પારકું કામ પણ કરવું નહીં. ધનમાં શઠતા એટલે લોભીપણું કર્યા વિના બ્રાહ્મણોને દાન દેવા. કેમ કે જે ધન હોય છતાં પણ આવી રીતે શઠપણું અથવા કંજુસાઈ કરે છે તો એની અધોગતિ થાય છે. પુરુષોત્તમ માસનું વ્રત કરનારે દરરોજ ઉત્તમ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી દિવસના 8મા ભાગે ભોજન કરવું જોઈએ. જે લોકો ભક્તિથી પ્રેમપૂર્વક અને વિધિ પ્રમાણે પુરુષોત્તમ ભગવાનની નિત્ય પૂજા કરે છે તેઓ લોકની અંદર ધન્યવાદને પાત્ર છે. પૂર્વે ઇન્દ્રદ્યુમ્ન, યૌવનાશ્વ તથા ભગીરથ રાજા પણ શ્રી પુરુષોત્તમ માસનું સેવન કરીને ભગવાનની પાસે ગયા છે. માટે સર્વ પ્રયત્નથી બરાબર કાળજી રાખીને શ્રી પુરુષોત્તમ માસનું સારી રીતે સેવન કરવું જોઈએ. કેમ કે શ્રી પુરુષોત્તમ માસ એ સર્વ સાધનો કરતાં શ્રેષ્ઠ છે અને સર્વ પુરુષાર્થોનું ફળ આપનારો છે. ગોવર્ધન ધર્મ વંદે ગોપાલમ ગોપરૂપિણમ ગોકુલોત્સવમીશાનમ ગોવિંદમ ગોપિકા પ્રિયમ. ગોવર્ધનને ધારણ કરનાર, ગાયોનું રક્ષણ કરનાર, ગોવાળનું રૂપ ધરનાર, ગોકુલમાં ઉત્સવો કરનાર અને ગોપીઓને પ્રિય પરમેશ્વર શ્રી ગોવિંદને હું વંદન કરું છું. આ મંત્ર પૂર્વે શ્રી કૌંડિન્ય ઋષિએ કહ્યો છે. એને 1 મહિના સુધી ભક્તિપૂર્વક વારંવાર જે જપે છે તે પુરુષોત્તમ ભગવાનને પામે છે. નવા મેઘ શ્યામ 2 ભુજાવાળા મુરલીને ધારણ કરનાર, સુશોભિત પીળા વસ્ત્રોને પહેરનાર, સુંદર અને રાધિકાજી સહિત શ્રી પુરુષોત્તમ પ્રભુનું આખા પુરુષોત્તમ માસ દરમિયાન વ્યક્તિએ ધ્યાન કર્યા કરવું. કારણ કે એમ વારંવાર ધ્યાન કર્યા કરતો જે મનુષ્ય આખો પુરુષોત્તમ માસ ગાળે છે અને ભક્તિથી પુરુષોત્તમનું પૂજન કરે છે તે પોતાની સર્વ ઇષ્ટ કામનાઓને પ્રાપ્ત કરે છે. હે તપોધનો, આ પુરુષોત્તમ મહાત્મ્ય એ ગૂઢ છે, અત્યંત ગૂઢ છે, નિરંતર આદરથી સાંભળવાને યોગ્ય છે. કેમ કે આ સર્વ ઈચ્છિત પદાર્થોને આપનારું છે. હે શ્રેષ્ઠ મુનિઓ, એનો એક એક શ્લોક સાંભળવાથી મનુષ્યના સર્વ પાપોનો વિનાશ થઈ જાય છે. ગંગા વગેરે સર્વ તીર્થોમાં સ્નાન કરનારાને જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ આ પુરુષોત્તમ મહાત્મ્ય સાંભળનારને પ્રાપ્ત થાય છે. તેમજ આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરનારો પુરુષ જે પુણ્ય પામે છે એ જ પુણ્ય આ પુરુષોત્તમ માસ મહાત્મ્ય સાંભળનારો પામે છે.
આને સાંભળવાથી બ્રાહ્મણ બ્રહ્મતેજવાળો થશે, ક્ષત્રિય રાજા થશે, વૈશ્ય ધનપતિ થશે, શૂદ્રને ઉત્તમપણાની પ્રાપ્તિ થશે. એટલું જ નહીં, બીજા લોકો જેઓ પશુઓ જેવું જીવન ગાળનારા છે એ લોકો બધા પણ આ ઉત્તમ મહાત્મ્યને સાંભળશે તો એની પણ મુક્તિ થઈ જશે. જે માણસ પુરુષોત્તમ માસના આ મહાત્મ્યને લખાવી વસ્ત્ર અને આભૂષણોથી શણગારી અને વિધિપૂર્વક એનું બ્રાહ્મણને દાન કરે છે તે પોતાના 3 કુળનો ઉદ્ધાર કરે છે અને જ્યાં ગોપિકાઓથી વીંટળાયેલા શ્રી પુરુષોત્તમ પ્રભુ બિરાજે છે એ દુર્લભ ગોલોકની અંદર એ જાય છે. જે માણસ આ પુરુષોત્તમ માસ મહાત્મ્ય લખીને પોતાના ઘરમાં રાખે છે, એના ઘરમાં સર્વ તીર્થો નિત્ય નિરંતર વિલાસ કરે છે. એ પ્રમાણે અનંત પુણ્ય આપનારા અને મહિનાઓમાં ઉત્તમ શ્રી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સાંભળી શૌનકાદી સર્વ મુનિઓના મન એ અત્યંત વિસ્મય પામ્યા છે. પછી ભગવાનની ચરણ સેવા કરવામાં કુશળ એ સઘળા મુનિઓએ અત્યંત વિનયપૂર્વક સૂત પુરાણીને આ પ્રમાણે કહ્યું છે. ઋષય ઊચુઃ સૂત સૂત મહાભાગ ધન્યોસી ત્વમ મહામતે ત્વન મુખામૃત પાનેન કૃતાર્થાઃ સ્મો વયમ વૃષમ. કહે છે, હે સૂત પુરાણી, હે મહાભાગ્યશાળી સૂત પુરાણી, તમને ધન્ય છે. હે મહાબુદ્ધિમાન સૂત, તમારા મુખથી આ કથામૃતનું પાન કરીને અમે લોકો અત્યંત કૃતાર્થ થયા છીએ. હે વેદવેત્તાઓમાં શિરોમણી, તમે લાંબો કાળ જીવો અને જગતને પવિત્ર કરનારાને પણ પવિત્ર કરનારી તમારી કીર્તિ સદાયને માટે કાયમ રહો. તમારા મુખ કમળમાંથી નીકળેલી ભગવાનની કથારૂપ અમૃતનું પાન કરવા આતુર આ નૈમિષારણ્યમાં વસનારા મુનીશ્વરોએ આજથી અતિશય પૂજ્ય એવું બ્રહ્માસન એ તમને અર્પણ કર્યું છે. જ્યાં સુધી ભગવાનની પવિત્ર કીર્તિ આ પૃથ્વી ઉપર ફેલાયેલી રહે ત્યાં સુધી તમે અહીં મુનિવરોની સભામાં શ્રી હરિની સુંદર કથાઓ કહ્યા કરો. આ પ્રમાણે બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કરીને તે સમગ્ર બ્રાહ્મણોને પ્રદક્ષિણા અને નમસ્કાર કરીને સૂત પૌરાણિક પોતાનું નિત્ય કર્મ કરવા માટે થઈને ગંગા નદી પર જાય છે. અને એ પછી આ બાજુ નૈમિષારણ્યમાં રહેનારા એ બ્રાહ્મણો પરસ્પર કહેવા લાગ્યા છે કે અન્યોન્ય મોચુર નિમિષાલયસ્થા વરિષ્ઠ માહાત્મ્યમિદમ પુરાણમ માસસ્ય દિવ્યમ પુરુષોત્તમસ્ય સમેહિતાર્થાર્પણ કલ્પવૃક્ષમ. કે આ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય છે એ તો દિવ્ય છે, સર્વ કરતાં શ્રેષ્ઠ છે, પુરાણું છે અને ઈચ્છિત પુરુષાર્થ આપવામાં કલ્પવૃક્ષ સમાન છે. તો એવું આ વરિષ્ઠ પુરુષોત્તમ ભગવાનના મહિનાનું મહાત્મ્ય એ અહીં શ્રી બૃહન્નારદીય પુરાણ વિશે પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં શ્રી નારાયણ અને નારદ સંવાદની અંદર પુરુષોત્તમ મહાત્મ્ય શ્રવણ કથન નામનો 31મો અધ્યાય પરિપૂર્ણ થાય છે. અને એની સાથે જ આપણે સૌએ સંપૂર્ણ પુરુષોત્તમ માસ દરમિયાન પુરુષોત્તમ મહિનાના આ મહાત્મ્યને વાંચવાની જે યાત્રા કરી છે, સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયમાંથી ભિક્ષુ અખંડાનંદજીની પ્રસાદી સ્વરૂપે જે પ્રેસ ચાલે છે એમાંથી આપણને આ પુસ્તક પ્રાપ્ત થયું અને એમાંથી આપણે વાંચ્યું અને આપણે પ્રેસનો પણ આભાર માનીએ, ભિક્ષુ અખંડાનંદજીનું પણ સ્મરણ કરીને એમને વંદન કરીએ અને એક હૃદયની વાત કરીને પછી પૂરું કરીએ. હું હમણાં લાલપુરમાં કથા કરતો હતો. જામનગર અને પોરબંદરની વચ્ચે એ ગામ છે અને સહજ જ મનમાં એવું આવ્યું હતું કે પુરુષોત્તમ માસ આવે છે, પરદેશમાં ત્યાં કેનેડામાં રામકથા માટે થઈને જવાનું થશે, પ્રવચનો થશે. પુરુષોત્તમ માસનું મહાત્મ્ય વાંચીને આપણે બધાને સંભળાવીએ તો કેવું સારું. કારણ કે જેમ કથા યાત્રા આગળ ચાલે છે તેમ યુટ્યુબની અંદર પણ શ્રોતાઓનો પરિવાર છે મોટો થતો જાય છે અને અમારી બ્રાહ્મણોની એ ફરજ પણ છે કે અમે આવી રીતે કંઈ ને કંઈ કરીને તમારી સેવામાં મૂકતા રહીએ. તો સહજ જ એમ થતું હતું કે પુરુષોત્તમ માસનું મહાત્મ્ય વાંચીને સંભળાવું. તો એમ થયું કે પુસ્તક ક્યાં મળે, કોની પાસે હોય, ઓથેન્ટિક હોય કે ન હોય, કેવી રીતે ખબર પડે. પરંતુ પર્સનલી એક વાચક તરીકે, સ્વાધ્યાયી તરીકે, વિદ્યાર્થી તરીકે મારા મનમાં હિન્દી ભાષામાં કોઈ પુસ્તક વાંચવું હોય તો એના માટે ગીતા પ્રેસને માટે થઈને મારા મનમાં જે આદર છે એટલો જ આદર ગુજરાતીમાં કોઈ પુસ્તક વાંચવું હોય તો મારા માટે થઈને આ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય છે. સંસ્કૃતના જે પુરાણો છે કે બીજી કોઈ વસ્તુઓ છે તો એના માટે થઈને મને આ પ્રેસ ઉપર બહુ જ ભરોસો અને આનું કોઈ પુસ્તક મળે તો મને ખૂબ અંદરથી પ્રસન્નતા થાય. કહેવું છે એ કે પુરુષોત્તમ ભગવાને તો એનો મહિનો શરૂ નહોતો થયો ત્યારે જ કદાચ આ વિદ્યાર્થીની પ્રાર્થના સાંભળી લીધેલી. લાલપુરમાં અચાનક જ એક દિવસ બપોરના અમે અમારા ઘરમાં હતા અને એ સમયે એક આહિર પરિવાર એ દંપતી આવે છે અને એમણે અનેક પુસ્તકો એમણે કહ્યું કે આ બધા તમારા માટે લઈ આવ્યા છે. તો મેં કહ્યું કે મારી પાસે પુસ્તકો તો બધા બહુ હોય પણ મારી પાસે જે નહીં હોય ને આમાંથી એ હું સ્વીકારીશ ને બાકીના હું તમને પાછા આપીશ. બહુ જ પ્રેમથી એ લોકોએ તરત જ વાતને સ્વીકારી લીધી કે સારું સારું એમ કરો. અને એમાં ઉપર જ આ પુસ્તક હતી. તો મારો ભાવ એવો જ છે કે દ્વારકાધીશ પ્રભુએ જ પોતાના સગાવાલાઓને મોકલ્યા
અને એમ કહ્યું કે આ વાંચવાની ઈચ્છા ધરાવે છે તો આવી સારી વસ્તુ હું જ તમને પહોંચાડી દઉં. અને એ દ્વારકાનો જ પ્રદેશ કહેવાય, બહુ દૂર તો હતું નહીં. એટલે બહુ પ્રેમથી પુરુષોત્તમ ભગવાનને પગે લાગુ છું અને આ થોડી સેવા થઈ શકી એના માટેથી આનંદ વ્યક્ત કરું છું. આપ સૌને ખૂબ પ્રેમથી પ્રણામ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.